સુરત મહાનગરપાલિકાની વર્ષો જૂની ઓળખ સમાન મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી હવે ઇતિહાસના પાનામાં દબાઈ ગઈ છે। પાલિકાની આ મુખ્ય કચેરીએ હવે નવું નામ શ્રી તાપી ભવન આપવામાં આવ્યું છે। મોડી રાત્રે તંત્ર દ્વારા બિલ્ડિંગ પર નવા નામના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। જો કે આ નામકરણ અને વિસ્તારના નામ બદલવાને લઈને હવે રાજકીય ઘમસાણ શરૂ થયું છે। કોંગ્રેસે આ ફેરફારને જનતાના મૂળ પ્રશ્નોથી ધ્યાન ભટકવાનો રાજકીય સ્ટન્ટ ગણાવ્યો છે। સુરત મહાનગરપાલિકાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા મળેલી અંતિમ સામાન્ય સભામાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। મુગલીસરામાં આવેલી પાલિકાની મુખ્ય કચેરીનું નામ બદલીને શ્રી તાપી ભવન કરવાનો પ્રસ્તાવ શાસક અને વિપક્ષ દ્વારા સર્વાનુમતે મંજૂર કરાયો છે। ઠરાવ પસાર થયાના ગણતરીના કલાકોમાં જ એટલે કે મોડી રાત્રે જ વહીવટીતંત્ર દ્વારા બિલ્ડિંગ પરથી જૂના નામ હટાવી શ્રી તાપી ભવનના નવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। માત્ર કચેરી જ નહીં પણ હવે આ વિસ્તારની ઓળખ પણ તાપીપુરા તરીકે થશે। આ નામકરણને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાળાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આક્ષેપો કર્યા છે કે સ્થાનિક લોકોના મંતવ્ય લીધા વિના જ આ ફેરફાર કરવામાં આવ્યો છે। સાયકલવાળાના મતે આમ માત્ર ભ્રષ્ટાચાર અને જનતાના પાયાના પ્રશ્નોનો છુપાવવા માટેનો એક રાજકીય સ્ટન્ટ છે। તેમણે ભાજપ અને આમ આદમી પાર્ટી પર મિલીભગતનો આરોપ લગાવતા કહ્યું કે બંને પક્ષોએ ભેગા મળીને આ પ્રસ્તાવ પ્રસાર કર્યો છે। કોંગ્રેસ નેતાએ વધુમાં દાવો કર્યો છે કે શહેરમાં મેટ્રોની કામગીરીને કારણે લોકોને પડતી હાલાકી અને પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહેલું તંત્ર લોકોનું ધ્યાન બીજે દોરવા માટે આવા નાટકો કરી રહ્યું છે। એક તરફ તંત્ર દ્વારા નવા બોર્ડ સાથે નવી ઓળખ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વિપક્ષ દ્વારા આ મુદ્દાને લઈને આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ રહેશે કે સુરતની જનતા આ નવી ઓળખને કેવી રીતે સ્વીકારે છે। વર્ષ 1995 થી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ છેલ્લા 5 વર્ષના જે શાસન રહ્યું છે, વર્ષ 2021 થી 2026, એ સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકોએ પોતાની ખાનગી પેઢીને શાસન કર્યું છે। પાછલા 5 વર્ષમાં જે ગંભીર ભ્રષ્ટાચારના બનાવો બન્યા છે, ચાહે કચરા કૌભાંડ હોય કે બીજા અન્ય કૌભાંડો હોય કે જમીનો બાબતના હોય કે મોટી બિલ્ડિંગોના પ્લાન મંજૂર કરવા બાબતના હોય કે મોટા ઇજારા ફાળવવાના કામ હોય, એ દરેક કામમાં ભારતીય જનતા પાર્ટીના શાસકોએ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આદર્યો છે। દક્ષેશ માવાણી મેયર તરીકે કાર્યકાળમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયું છે અને એના જીવતા જાગતા ઘણા ઉદાહરણો તમારી સામે છે। આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો મેટ્રોના કામથી ત્રાહિત થયા છે, રોડ પર ખાડા પડવાથી લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। પ્રાથમિક જે માળખાગત સુવિધાઓ છે એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી આપવામાં સાવ નિષ્ફળ નીવડે છે અને પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આજ રોજ 10/3/2026 ના રોજ જે શાસકોનો છેલ્લો દિવસ હતો શાસન કરવાનો અને જે સામાન્ય સભા મળી, એમાં મેયર શ્રી દક્ષેશ માવાણીએ એક વધારાની દરખાસ્ત રૂપે સુરત મહાનગરપાલિકાની જે મુગલસરાય બિલ્ડિંગ જે 1939માં મુગલ કાળ સમયે શાહજહાંની દીકરી આલમગીર જહાંએ બનાવી હતી, એ બિલ્ડિંગને જે મુગલસરાયથી ઓળખાતી હતી, એ બિલ્ડિંગનું નામ શ્રી તાપી ભવન કરવામાં આવ્યું। ઉપરાંત આ વિસ્તારને મુગલીસરા તરીકે ઓળખ ધરાવે છે। સ્થાનિક રહીશોના કોઈ પણ પ્રકારના મંતવ્ય જાણ્યા વગર આ વિસ્તારનું નામ પણ તાપીપુરા કરવામાં આવ્યું છે। હું દક્ષેશભાઈ માવાણીને ભાજપ શાસકોને કહું છું કે જે આપે ઠરાવ અને આમ આદમી પાર્ટીએ મળીને હોદભેર જે સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે, એ બાબતે મારે એટલું જ કહેવું છે કે પુણ્ય સલીલામાં તાપીના પ્રતાપે સુરતનો વિકાસ થયો છે। પુણ્ય સલીલામાં તાપી માટે સૌને માન છે, સન્માન છે ને કાયમ રહેશે અને સૌ સુરતીજનો, સૌ સુરત શહેરના વાસીઓ એના કાયમ ધૂણી રહેશે। તમારે આજે આ મુગલસરાયનું નામ તાપી ભવન કરવાની જરૂર પડી તો ટૂંક આ વર્ષોની અંદર જ ખટોદરા સ્થિત રિંગ રોડ ખાતે 27 માળની નવનિર્મિત 2 બિલ્ડિંગોનું કામ ચાલી રહ્યું છે કે જેમાં સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ટ્રાન્સફર થવાની છે। તો તમારે એ બિલ્ડિંગનું નામ પણ શ્રી તાપી ભવન રાખવું જોઈએ જો મા તાપી પ્રત્યે તમને આટલો બધો પ્રેમ અને લાગણી હોય સાચા દિલથી। બીજું કે આ વિસ્તારનું નામ તમે મુગલીસરાથી શ્રી તાપીપુરા કર્યું, સ્થાનિક લોકોના મંતવ્ય જાણવાના હતા અને એમના મંતવ્યો તો 100% નામકરણ કરવું જોઈતું હતું। આવા નામકરણ કરીને તમે માત્ર રાજકીય સ્ટન્ટ પૂરું પાડ્યું છે। તમે તમારા ભ્રષ્ટાચાર છુપાવવા માટેના સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે આવા નામકરણ કરીને લોકોમાં એક બતાવવા માંગો છો, પરંતુ હું આપને કહું છું કે લોકોના દિલમાં અને દિમાગમાં જે નામો વર્ષોથી છે ને જે નામે ઓળખ છે એ ક્યારેય ભૂસી શકાતી નથી। તમે જેટલું રસ નામકરણ કરવામાં દાખવ્યું છે એટલું આ શહેરની પ્રજા માટે માળખાગત સુવિધા પૂરી પાડવામાં દાખવ્યો તમને વધારે ગમશે અને આ આદમી પાર્ટીએ પણ તમારી સાથે આપ અને ભાજપ બંને ભાઈ બહેન બનીને જે ભ્રષ્ટાચાર આદર્યા છે એ આ શહેરની પ્રજા તમને ક્યારે માફ નહીં કરશે એ પણ નક્કી છે।
તમારા શાસન અને વિપક્ષના જે નબળાઈઓ રહી છે, જે નિષ્ફળતા રહી છે, એને શહેરીજનો સારી રીતે ઓળખી ગયા છે.